બાળકોના અતિપ્રિય ચિપ્સ અને કુરકુરે પર પ્રતિબંધ. નહીં વેચાય એક પણ 5 રૂપિયા કે 10 રૂપિયાનું પડીકું. ઐતિહાસિક નિર્ણય થયો છે મહેસાણાના ખેરાલુ તાલુકાના દાવોલ ગામે. બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. ગામની 2200 જેટલી વસ્તી ધરાવતા દાવોલમાં સરપંચ મંજુલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી 5 રૂપિયા અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ, કુરકુરે સહિતના પડીકાવાળા નાસ્તાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 16 ઓગસ્ટથી આ નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો. ગામમાં નિયમનો કડક અમલ થાય તે માટે 11 ઓગસ્ટે સરપંચ દ્વારા ગામના તમામ 7 દુકાનદારોને નોટિસ આપી 15 ઓગસ્ટ સુધીમાં પ્રતિબંધિત વસ્તુઓનો સ્ટોક ખાલી કરવા સૂચના આપવામાં આવી. હવે 16 ઓગસ્ટથી કોઈ દુકાનદાર પ્રતિબંધિત જંક ફૂડનું વેચાણ કરતા ઝડપાશે તો પ્રથમ વખતે 3100 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને જંક ફૂડથી દૂર રાખી પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર તરફ વાળવાનો તેમજ દાંત અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચાવવાનો છે. દાવોલ ગામે અગાઉથી પણ બાળકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. ગામની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને પડીકા, જે 5 રૂપિયા અને 10 રૂપિયાવાળા પડીકા મળે છે, એ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ 11 તારીખે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો. એ અમને જાણ થઈ એટલે અમને ખરેખર સારું લાગ્યું અને 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસના દિવસે અહીં સ્કૂલમાં પણ એ જાહેરાત કરવામાં આવી હતી કે આપણા ગામની અંદર 5 રૂપિયા અને 10 રૂપિયાવાળા જે પડીકા મળે છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ ચૌધરી, ગામના પ્રિન્સિપાલ જયસંગભાઈ, બીજા દુકાનદારો પણ હતા. પ્રમુખ હોસ્પિટલ કેન્સરના ડોક્ટર દિનેશભાઈ પણ અમારા ગામના જ વતની છે. એ પણ અવારનવાર ગામમાં આવતા ત્યારે અમને ટકોર કરતા કે આ વસ્તુ હાનિકારક છે તો આના માટે પંચાયત અને ગામ દ્વારા નિર્ણય લેવામાં આવે. એમના અને ગામના વડીલોના સહકારથી અમે આ નિર્ણય લીધો છે. બધાના કહેવાથી કે દુકાનદારો 5 થી 10 વાળા પડીકા વેચે છે, તેનાથી છોકરાઓને બીમારી થતી હોવાથી દુકાનદારોને પડીકા બંધ કરવાનું કહેવામાં આવ્યું. અમને 15મી તારીખે નોટિસ આવી હતી, તેથી અમે પડીકા વેચવાનું બંધ કરી દીધું છે. પડીકા કે 5 રૂપિયા અને જે 10 રૂપિયાવાળા પડીકા મળે છે એ બંધ કરવાનો પ્રતિબંધ લેવામાં અને લગભગ 11 તારીખે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો અને એ અમને જાણ થઈ હતી એટલે અમને ખરેખર સારું લાગ્યું. અને 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસના દિવસે અહીંયા સ્કૂલમાં પણ એ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ આપણા ગામની અંદર 5 અને 10 રૂપિયા જે પડીકા મળે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમારા જ ગામના ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ ચૌધરી, ગામના પ્રિન્સિપાલ જયસંગભાઈ, બીજા દુકાનદારો પણ હતા. પ્રમુખ હોસ્પિટલ કેન્સરની જે છે એના ડોક્ટર દિનેશભાઈ પણ અમારા ગામના જ વતની છે. એ પણ અવારનવાર જ્યારે પણ ગામમાં આવતા ત્યારે અમને ટકોર કરતા કે આ વસ્તુ હાનિકારક છે તો આના માટે કંઈક પંચાયત દ્વારા અને ગામ દ્વારા નિર્ણય લેવામાં આવે. એમના બધાના સહકારથી અને ગામના વડીલોના સહકારથી અમે આ નિર્ણય લીધો છે. બધાના કહેવાથી કે દુકાનદારો 5-10 વાળા પડીકા વેચે છે તે છોકરોને બીમારીના કારણે દુકાનદારોને એમ કીધું કે પડીકા બંધ કરી દો તો અમને નોટિસ આપી હતી. 15મી તારીખે અમે પડીકા બંધ કરી દીધેલા છે.